આપણી સંસ્કૃતિ અને પરંપરા વર્ષોથી આપણે હોળીના દિવસે હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ અને આપણી પૌરાણિક વાર્તાઓ આપણે જાણીએ છીએ કે અધર્મનો નાશ થાય અને પ્રહલાદે જે રીતે હોલિકા દહન કર્યું તો એ આજ દિવસ સુધી આપણે એને એ ભાવનાઓને લઈને હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ અને બધાને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે. આવતીકાલથી ધૂળેટી શરૂ થશે એટલે રંગોનો તહેવાર છે કે બધાના જીવનમાં બધા રંગો આવે. રંગો આવે એનો મતલબ કે બધા ખૂબ આનંદ ઉત્સાહ ઉમંગથી બધા પોતાનું જીવન આગળ વિતાવે એ પ્રકારના રંગોનો ઉત્સવ એટલે કાલ ધૂળેટી છે. હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને હોળી અને ધૂળેટીની બંનેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.